સુરત જિલ્લાના પાલોદ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉદ્યોગપતિઓ અને શ્રમિકોની સુરક્ષા માટે નવી ફાયર ફાઇટર ટ્રેકની સુવિધા શરૂ કરવામાં આવી છે. માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન દ્વારા ઉદ્યોગપતિઓના સહયોગથી વસાવવામાં આવેલા આ ટ્રકનું લોકાર્પણ રામનવમીના પવિત્ર દિવસે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું છે. કિમ 4 રસ્તા પાસે આવેલ સંજર કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા સરકાર તરફથી મળતી સુવિધાઓ વિશે પણ માહિતી આપવામાં આવી. આ પ્રસંગે એસોસિએશન પ્રમુખ જવાહર ગોંડલિયા, ઉપપ્રમુખ સંજય અગ્રવાલ, સેક્રેટરી પ્રવીણ, ફાયર ટ્રક સાધના વિસ્તારના એકમોમાં આગજની વસાવાએ જણાવ્યું હતું કે આ સમયે સુવિધા મળી રહેશે. ધારાસભ્ય ગણપત વસાવા વિસ્તારમાં 1500થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. ઉદ્યોગો અને ગ્રામ્ય વિસ્તારમાં આગ જેવી દુર્ઘટના સમયે તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે એસોસિએશન દ્વારા મહત્વનો સમયના પ્રયત્નો બાદ હવે ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રામ્ય વિસ્તારને પોતાની ફાયર ફાઇટરની સુવિધા પ્રાપ્ત થઈ છે. એસોસિએશનના પ્રમુખ જવાહર ગોંડલિયા, સેક્રેટરી પ્રવીણ ડોંગા અને જોઈન્ટ સેક્રેટરી નીતિન શાહ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.